સુરતનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યો છે અને વાદ વિવાદ એટલો વકરી ચૂક્યો છે કે જેમાં આ વાહન ચાલકે પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર દારૂ પીધા સુધીનો આરોપ લગાવી દીધો છે। આને લઈને વિવાદ વકર્યો હતો, જેમાં કહેવાય રહ્યું છે કે વાહન ચાલક રોંગ સાઈડ ઉપરથી આવી રહ્યા હતા, તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને અટકાવ્યા હતા અને દંડનીય કાર્યવાહી કરી હતી ને તેને લઈને વિવાદ વકર્યો હતો। જો કે આ જે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે, ત્યારે શું સમગ્ર વિવાદ હતો વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતમાં દિલ્હી ગેટ પાસેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અવારનવાર આપણે પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સામે જોતા હોઈએ છીએ, ત્યારે હવે સુરતના ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે। ઘટનાની વાત કરીએ તો રાત્રિના સમયે રવિવારે એક વાહન ચાલક છે તે રોંગ સાઈડમાંથી દિલ્હી ગેટ પાસે જે વિસ્તાર છે ત્યાંથી જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર YM ગોહિલ જે સર્કલ 6ના PI છે તેઓ ત્યાં ફરજ ઉપર હાજર હતા અને જે વાહન રોંગ સાઈડમાં ચલાવતા વાહન ચાલક છે તેમને અટકાવ્યા, તેમની સામે દંડનીય કાર્યવાહી કરી। પરંતુ જે રીતે વિડીયો સામે આવ્યો છે, જે વિડીયોમાં વાહન ચાલકના આરોપ છે કે પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને લાફો માર્યો, ત્યારબાદ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। એટલું જ નહીં, વાહન ચાલકના એવા આરોપ છે કે પોલીસ ઇન્સ્પેક્ટર નશાની હાલતમાં છે। આને જ લઈને વિવાદ વકર્યો હતો। પહેલા તો આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, પહેલા વિડીયો જોઈ લો, પછી આ મામલે પોલીસ ઉચ્ચ અધિકારીનું શું કહેવું છે તે પણ સાંભળીએ। બોલો, હવે તમે મને તમારો કેમ માર્યો? બોલો। हाँ बोलो नहीं, અહીંયા જ બોલો। હું અહીંયા તમારું નથી, मेरा मोबाइल भी जमा करेला इसने, मेरी गाड़ी भी जमा है। मोबाइल पे हाथ तमाशा क्यों मारा हुआ बता? ए मार मत दे, ए वीडियो चालू कर दे। हाथ नहीं लगाओ, वीडियो से हाथ मत लगाए, हाथ मत लगा, तमाशो के हाथ मत लगाए, हाथ मत लगा बे, हाथ मत लगा। इसका नाम क्या है? नाम बता दे इसका। ए हाथ मत लगाओ दे, हाथ नहीं लगाओ, हाथ नहीं लगाओ तो हाथ चुका छुए पीए लो, तू पीधे लो છે ને, તું પીધેલો છે ને, પીધેલો છે ને, તું ગાડી જમા કરી દે, પીધેલો છે ને, ગાડીને હાથ કેમ લગાવ્યો તું? મને તમારો કેમ માર્યો? भाई पतवाना નથી। ए बुला सबको, बुला फोन कर, बुला ला, ए बुला सबको फोन कर, बुला चल પીધેલો છે? એ મારી બહેરીને હાથ નહીં લગાવતો ને। હા, હાથ નહીં લગાવતો। हमारी बहन છે। ए वीडियो उतार दे तुम्हारी। क्या इसका नाम देखे? वो नाम છે યારું, वो નામ છે। એ ભાઈ પીધેલો છે તું, પીધેલો છે, તું પીધેલો છે, પીધેલો છે તું, આ પીધેલો છે, આ પીધેલો છે, જમા કરેલી છે મારી। એ તું જમા હાથ કર, નહીં લગાવતો, હાથ નહીં લગાવતો, મારી બહેનને હાથ નહીં લગાવતો। હા ક્યાં ચાલ બોલ ને, ક્યાં ચાલુ છે? હા ચાલ દિલ્હી ગેટ ચાલ, ચાલ દિલ્હી ગેટ ચાલ, હાથ નહીં લગાવતો। ચાલ દિલ્હી ગેટ ચાલ, બોલા सबको बोल के बोला चल। સુરતનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને વાહન ચાલક વચ્ચે વિવાદના દ્રશ્ય સામે આવે છે। ઝપાઝપી સુધી વાત પહોંચી છે અને નશામાં હાલતમાં પીઆઈ હોય તે પ્રકારના આરોપો વાહન ચાલક પણ લગાવતા જોવા મળી રહ્યા છે। આ સમગ્ર મામલો છે તે ટ્રાફિક ડીસીપી સુધી પહોંચ્યો હતો, તેમણે શું ખુલાસો કર્યો છે, શું સ્પષ્ટતા કરી છે તે સાંભળી લો। અંદર જે ટ્રાફિક પીઆઈ છે એ કોણ છે અને શું ખરેખર એ નશામાં ધૂત હતા? અમારા સર્કલ 6 છે, એમનું નામ YM ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી। એમાં હાલમાં રિજન 2 એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ પૂર્ણ થતાં એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી, પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે એ હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે। એ બાબતે પણ રિજન 2 દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું। પીઆઈ લેવલના વ્યક્તિ જ્યારે વાહન ચાલકોને અટકાવે છે તો બીજા પોલીસ આ તો સુરતના ટ્રાફિક ડીસીપી તેમના સમગ્ર મામલાની તપાસ છે તે એસીપીને સોંપી છે। પીઆઈ સામે જે ગંભીર આરોપો લાગી રહ્યા છે તે મામલાની પણ તપાસ કરવામાં આવશે અને આગામી દિવસોમાં એસીપી દ્વારા ડીસીપીને રિપોર્ટ કરવામાં આવશે, ત્યારે શું સમગ્ર ઘટના હતી ને જે રીતે વાહન ચાલકનું વર્તન હતું તેની સામે પણ ડીસીપી કહ્યું કે આ પ્રકારનું વર્તન છે તે અયોગ્ય હતું। ત્યારે હવે જોવાનું કે આ કેસમાં આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।